બધાય મંદિરે આપણે ફરવાનું છે. આપણે મંદિરે આવી ગયા છીએ. આ આપણે ઉતાવળા હનુમાન મંદિર છે ને તમે બહુ 2-3 દી થા કહેતો તમને વ્લોગમાં લ્યો. હવે મારા ભાઈબંધો ને એ બધા છે ને વ્લોગ બનાવતા હતા. જોવાના વ્લોગ જોવા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં છો ને? આપણા વ્લોગ જોતા ઓફકોર્સ મજામાં જ હોય છે. ને આજને વ્લોગની ઘરેથી શરૂ થાય છે. અને આજે આપણે જવાનું છે આપણે મંદિરે. અને આપણે 1-2 એવા મંદિરે તમને બતાવી કે અહીંયા બહુ જ ફેમસ મંદિર છે. અને આજે કહું ને તો આ બધાય મંદિરે આપણે ફરવાનું છે. અમારા ઘર પાસે જેટલા પણ મંદિર છે એ મંદિર ફરવાના છે. અને તમને બતાવી તે પણ જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી મંદિરની અંદર ફોન અલાઉ નથી, પણ તોય તો હું તમને વિડીયો બનાવીને બતાવી. અત્યારે હું ઘરેથી પાછો નીકળું છું. અને એક વાત તમને જણાવવા માગું છું કે આપણે જે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું જે કે રોનક વ્લોગ્સ 01 કરીને, એમાં આપણે અત્યારે 50 ફોલોવર તો ગેઇન કરી લીધા છે. મતલબ કે 50 ફોલોવર થઈ ગયા છે. આપણે 100 ફોલોવર થાય તો એમાં રેગ્યુલરી આપણે વ્લોગ ઉતારવાના છે, મિની વ્લોગ. એટલે ગાઈસ તમે જલ્દી ને જલ્દી એ પેજને ફોલો કરો. અને તમે જલ્દી 100 ફોલોવર કરો તો આપણે રેગ્યુલર એમાં વ્લોગ આવશે, મિની વ્લોગ. અને બીજી વાત એ, અત્યારે આપણે મંદિરે જઈએ અને તમને મંદિર પણ બતાવી. 1-2 મંદિર અહીંયા અમારા ઘર પાસે એવા છે જે કે બહુ જ ફેમસ છે અને ઘણા લોકો દર્શન કરવા આવે છે. તો આપણે ચલો મંદિરે મળીએ. આપણે મંદિરે આવી ગયા છીએ. આ આપણે ઉતાવળા હનુમાન મંદિર છે, જોઈ શકો છો તમે. અને હું અત્યારે અંદર જાઉં છું. અને હું તમને અંદર તો કદાચ છે ને ઓલા બાપુ છે પણ એ કદાચ અલાઉ કરશે નહીં, પણ તો હવે જોઉં છું. તો ગાઈસ હવે તમને દર્શન કરીને જ મળીએ એવું લાગશે. તો જોઈ શકો તો અંદરનો વ્યૂ. ને તમને હાલો દર્શન કરીને જ મળું. અંદર કાંઈ ફોન અલાઉડ નથી. દર્શન થઈ ચૂક્યા છે અને અત્યારે હવે જઈએ છીએ પાછા ઘરે. અને હું તમને કહેતો હતો કે આપણે 2-3 દુકાન નથી જવાનું. અને હવે ઘરે જઈએ અને તમને પાછા ઘરે જઈને મળીએ. પછી કંઈ બહાર જવાનું થાય તો તમને અપડેટ કરી. તો અત્યારે બાય. તો ગાઈઝ અત્યારે આપણે અમારા ભાઈબંધને મળવા આવ્યા છીએ અત્યારે. અને હું અત્યારે મંદિરેથી જતો હતો તો આ શેરીથી હું જતો હતો. અને આવડા કે મને વ્લોગમાં લઈ જતો. કેમ છે તને? સારું, મજામાં? તો ગાઈઝ હવે પાછા હવે અમે ઘરે જ આવું. અને પછી હવે હું નેક્સ્ટ બ્લોગને એડિટિંગ કરશું. ને કે બહુ 2-3 દી થા કહેતો તમને વ્લોગમાં લ્યો. તો આજે મેં લઈ લીધો. મેં કીધું હાલ આજે તને વ્લોગમાં લઈ લો. તો હવે સારું હાલ, પછી મળ્યા. હું આવી જગ્યાએ ક્યાંક આવ્યો હતો. અહીંયા અમારા સારકુંડલામાં પુલ છે ત્યાં. અને સામે મારા ભાઈબંધો બેઠા છે, તમે જોઈ શકો છો. ગાડી લઈને આવ્યા હતા અને ઊભા રહેજો. અને છે ને હું તમને એક વાત કહેવાનું માંગતો હતો. અત્યારે હું બહાર આવ્યો હતો. અને બીજી એક વાત છે ને, હવે વ્લોગ બનાવવાનો કંઈ મૂડ તો નહોતો, કેમ કે મેં બપોરે હોતો હતો એટલે. અને મેં કીધું કે હવે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હવે બનાવી લઈએ. અને તમે વ્યૂ સાંજનો વ્યૂ છે, વ્યૂ જુઓ ખાલી. વ્યૂ જોવામાં તમને આમ સારો વ્યૂ લાગશે. સનસેટ એટલે બધું કે ઓલા પણ વ્યૂ ગયું છે. ઓલા પણ જો આકાશી મેળણીમાં તમને દેખાડું. જોઈ છે તો જો બતાવી તમને. હા ભાઈ પવન જ એટલો છે ને યાર ગાઈસ. જુઓ ખાલી વ્યૂ જુઓ. ઓહો ગાઈસ, પવન બહુ છે. તો ગાઈસ હવે તમને ઘડીક રહીને પાછા મળીએ. હવે અમારે જવાનું છે બહાર. હાલો પછી તમને મળીએ. તમે જોવો તો એને નાવા જ આવું છે. આપણે ભાઈ તો પહેલો વિલો ઉતારવા થાય. પેલા વ્લોગ ગાડા ઉતારેલો બોલ. આ ગાડા એટલે ગાઈસ આપણે અત્યારે આવ્યા છીએ. એટલે આવડા ભાઈ વ્લોગ બનાવતો હતો તો એ કે મને થોડીક એડવાઇસ આપતો હતો કે આવી રીતના વ્લોગ ઉતારી તો આપણે ઉતારવાના છીએ.
અને હવે ધીમે ધીમે આપણે ગ્રોથ કરવાની છે આપણા વ્લોગમાં અને આપણે નવી નવી એડિટિંગ શીખશું. અને આપણા જે ઓલા મિની વ્લોગર જે ભાઈ સામે ઊભા છે એ આપણા થોડાક એડવાઇસવાળા છે. અને તમને એક વાત કહી દઉં, અત્યારે અમે આ ગાડી લઈને આવ્યા હતા ભાઈ. ગાડી અમારી ભાઈ સારી નહોતી પણ ફોન અમે આઈફોન વાપરીએ. બોલો, ફોન આઈફોન વાપરીએ. અને આ ડેમ જોવા ભાઈ, ડેમનું નામ શું છે ભાઈ? મહેસાણવા ડેમ. મહેસાણવા ડેમ છે ગાઈસ. અને હવે તમને હવે ઘરે જઈને મળીએ. અને હવે તમને વ્લોગ જોવામાં કેવી મજા આવે થોડુંક કમેન્ટ કરજો. મોબાઈલમાં વ્લોગ આવડે તો ઠીક છે, નકર કાંઈ નહીં. વિયા જઈ ગમે ત્યાં વ્યૂ તો હું બ્લોગ બનાવવો હોય તો આડી ભાઈથી શીખાય. બ્લોગ બનાવતો છે શીખવું હોય ને. અને અમારા અત્યારે નિકેતભાઈ થોડાક અમે ફોટા પાડ્યા. અંધારું અંધારું આવી ગયું, કઈ અંધારું. હવે તમને ઘરે જઈને મળીએ પાછા.